મોર્નિંગ સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો પીરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક વિશેની વાત જે છે એ ચાલતી હતી. આવર્ત કોષ્ટકનો ઇતિહાસ, અલગ અલગ વૈજ્ઞાનિકોએ જુદા જુદા કાર્ય કરી અને આવર્ત કોષ્ટક જે છે એમાં ઘણા બધા તત્વો વિશેની માહિતી આપી. ડોબરનિયર વૈજ્ઞાનિક, ત્રિપુટીનો નિયમ યાદ રાખવાનો. ત્યાર પછી ન્યુલેન્ડ જે સાયન્ટિસ્ટ છે એને અષ્ટકનો નિયમ, બરાબર. ત્યાર પછી લોથર મેયર વૈજ્ઞાનિકે શું કર્યું તો કે ભાઈ એને તત્વો જે છે એને સમૂહ અને આવર્ત બે અલગ અલગ, એટલે કે આડી જે છે એ લાઈન અથવા તો આડી હરોળ અને ઊભી હરોળ એની અંદર જે છે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે જે આપણે આવર્ત કોષ્ટક જે છે ભણી છે એ આવર્ત કોષ્ટકને આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે છે કહી છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આધુનિક આવર્તનીય નિયમ, મેન્ડલીફ જે વૈજ્ઞાનિક હતો એણે શું કામ કર્યું તો કે એને કોઈ પણ તત્વ જે છે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પરમાણ્વીય ભારના આવર્તનીય હોય છે, આવો જે છે એને નિયમ આપ્યો. એને મેન્ડલીફનો આવર્તનીય નિયમ કહે છે. આવર્તનીય એટલે એનો મતલબ શું થાય? પીરિયોડિક ફંક્શનમાં હોય કે ભાઈ અમુક સ્પેસિફિક ટાઈમ પછી એ તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે છે એ શું થતા હોય? રિપીટિંગ થતા હોય. મેં તમને એનું ઉદાહરણ પણ આપ્યું. ઉદાહરણ યાદ કરો કે ભાઈ માની લો કે અમુક નિશ્ચિત સમયગાળા પછી એ વસ્તુ જે છે એ શું થતી હોય? રિપીટિંગ થતી હોય. કે ભાઈ પહેલો લેક્ચર મેથ્સનો હોય માની લો ડેઇલી, તો બીજો લેક્ચર જે છે શું આવે તો ફિઝિક્સનો હોય, ત્રીજો કેમિસ્ટ્રી હોય, ચોથો બાયોલોજી હોય. વળી પાછું મંગળવાર થાય તો પહેલો કેનો આવે? મેથ્સનો આવે, ફિઝિક્સ આવે, કેમિસ્ટ્રી આવે, બાયોલોજી આવે. બુધવારે પણ એ જ વસ્તુ અમુક નિશ્ચિત સમયગાળા પછી શું થાય તો કે રિપીટિંગ થાય, પુનરાવર્તિત થાય. એને આવર્તનીય શબ્દ બોલાય, પીરિયોડિક ફંક્શન કહેવાય. હવે એના પછીની જે આજના લેક્ચરમાં આપણે વાત કરી છે એ આધુનિક આવર્ત કોષ્ટક એટલે કે આધુનિક નિયમ વિશેની વાત કરવાની છે. આધુનિક નિયમ એટલે કે ભાઈ એની અંદર જે મેન્ડલીફે પરમાણુ ભાર જે છે એને ઇમ્પોર્ટન્ટ આપી અને આવર્ત કોષ્ટકની જે છે રચના કરી, બરાબર. ત્યાર પછી આધુનિક નિયમ અથવા તો એવો ટોપિકનું નામ લખાય આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક અથવા તો આધુનિક આવર્ત કોષ્ટક જો છે એનો આવર્તનીય નિયમ. તો હવે જો વિચારો, જ્યારે મેન્ડલીફ જ્યારે આ બાબતમાં કામ કરતો હતો ત્યારે પરમાણુ ભાર એના વિશેની બધી માહિતી ખબર હતી, પરંતુ પરમાણુ ક્રમાંક એના વિશેની કોઈ માહિતી ખબર નહોતી. એટલે કે પરમાણુ ક્રમાંક જે છે એ કોને કહેવાય એના વિશે જે છે એ કોઈ પણ તત્વની માહિતી આપને ખબર નહોતી. તો જ્યારે આધુનિક નિયમની વાત આવે ત્યારે સૌથી પહેલી વસ્તુ તો કે એ સમયે દ્રવ્ય જે છે એના મૂળભૂત કણો એટલે આપને ખબર છે કે પ્રોટોનની શોધ થઈ, ઇલેક્ટ્રોનની શોધ થઈ, ન્યુક્લિયસની માહિતી મળી. મેન્ડલીફનું કામ પત્યું ત્યાર પછી શું થયું તો કે ન્યુક્લિયસ વિશેની બધી માહિતી મળી કે ન્યુક્લિયસ કોને કહેવાય, ન્યુક્લિયસ શેનું બનેલું હોય, પ્રોટોન શેની અંદર આવેલા હોય, ન્યુટ્રોન આવેલા હોય, ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આવેલા હોય, બરાબર. સ્પેક્ટ્રમ વિશેની માહિતી ખબર પડી, ફ્રીક્વન્સી ખબર પડી, એક્સરેઝ ક્ષ-કિરણો એના વિશેની માહિતી ખબર પડી. ત્યાર પછી એ સમયે હેનરી મોસલે આ જે વૈજ્ઞાનિક છે એને શું કામ કર્યું તો કે એને જે છે તત્વોને પરમાણુ ભાર જે છે, જે શબ્દ હતો પરમાણુ ભાર ને આવર્તનીય હોય છે, એના બદલે શબ્દનો ઉપયોગ કર્યો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જે છે એને વધારે ઇમ્પોર્ટન્ટ આપ્યું. તો સૌથી પહેલી વાત આપણે એવું લખશું કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સૌથી પહેલા પરમાણુ, મેન્ડલીફ જ્યારે કાર્ય કરતો હતો ત્યારે ન્યુક્લિયસ અને મૂળભૂત કણો
મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની માહિતી વિશે જાણકારી નહોતી. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયસ આ બધા વિશેની માહિતી, એક્સરેઝ, સ્પેક્ટ્રમ, ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, આના વિશેની માહિતી મળી. એટલે પરમાણુ ક્રમાંક જે છે એને વધારે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું. પરમાણુ ક્રમાંકને આપણે શેના વડે દર્શાવી છે તો કે ઝેડ વડે દર્શાવી છે. આથી પરમાણુ ભારને અહીંયા લખાય, આથી પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંકને વધારે મહત્વ આપવામાં આવ્યું. બરાબર, પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંક. ચાલો, એ સમયે જે વૈજ્ઞાનિકની વાત કરી, આધુનિક આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું, એને શું કામ કર્યું તો કે હેનરી મોસ્લે આ વૈજ્ઞાનિક છે. એને જે મેન્ડલીફનું આવર્ત કોષ્ટક હતું એની અંદર ખાલી ચેન્જ શું કર્યો તો કે એમાં એને પરમાણુ ભારને આધારે તત્વોને ગોઠવ્યા હતા. હેનરી મોસ્લે શું કર્યું તો કે બધાના પરમાણુ ક્રમાંક વિશેની માહિતી મળી એટલે પરમાણુ ક્રમાંકને આધારે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવા. ચડતા ક્રમમાં ગોઠવી અને એક નિયમ આપ્યો. એ નિયમ શું હતો કે કોઈ પણ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે, કે જેમ તમે પરમાણુ ક્રમાંક વધતો જાય એમ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ શું થાય તો કે પુનરાવર્તિત થાય. આવો નિયમ આવ્યો, એને આધુનિક નિયમ કહે છે આવર્ત કોષ્ટકનો. ખાલી ચેન્જ શું આવ્યો, એક જ શબ્દનો ચેન્જ આવ્યો ને. મેન્ડલીફના આવર્તનીય નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટકના નિયમમાં ફેરફાર શું થયો તો કે એક શબ્દ ખાલી બદલાણો. કયો તો કે પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંક જે છે શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો. બરાબર, તો આ વસ્તુ તમને ખબર હોય. આધુનિક નિયમ કઈ રીતના, એને એક પ્રયોગ કર્યો હેનરી મોસ્લે વૈજ્ઞાનિકે. શું કર્યું તો કે ભાઈ એને પરમાણુ ક્રમાંક લખ્યો ખરા, પણ એ કેવી રીતના તો કે એના માટે એને સાબિતી આપી કે ભાઈ √V એક્સરેઝ જે છે ને, એક્સરેઝ એ દરેક તત્વો ઉપર જે છે એને શું કર્યા તો કે આપાત કર્યા. માની લો કે પહેલું તત્વ એને હાઇડ્રોજન લીધું, એની ઉપર એક્સરેઝ બીમ જે છે એને આપાત કર્યું. પછી શું થયું કે હાઇડ્રોજન જે છે શું કરશે તો કે અમુક નિશ્ચિત વેવલેન્થ જે છે આવૃત્તિ, બરાબર, એ શું કરશે ફ્રીક્વન્સી રિલીઝ કરશે. અને રિલીઝ કરી ફ્રીક્વન્સીની નોંધ કરી. અને વળી પાછું હાઇડ્રોજન પછી લિથિયમ તત્વ લીધું, હિલિયમ લીધું, પાછું એક્સરેઝ બીમ એની ઉપર પાસ કર્યું, ચોક્કસ આવૃત્તિવાળું, ચોક્કસ ફ્રીક્વન્સીવાળું. પછી તો કે ભાઈ હિલિયમ જે છે એ શું કરશે તો કે અમુક નિશ્ચિત વેવલેન્થ જે છે એ શું કરશે રિલીઝ કરશે. એ વેવલેન્થ એને નોંધી લીધી. વળી પાછું જે છે લિથિયમ લીધું, લિથિયમમાં એવું કર્યું, બેરેલિયમમાં એવું કર્યું, બોરોન લીધું, એની ઉપર એક નિશ્ચિત વેવલેન્થ જે છે પાડી, રિફ્લેક્ટ થતી જે વેવલેન્થ હોય, બરાબર, ફ્રીક્વન્સી, એ એને નોંધી લીધી. અને પછી શું કર્યું તો કે એને જે છે એ પરમાણુ ક્રમાંક અને √V એટલે કે શું આ ફ્રીક્વન્સી આવૃત્તિની વાત કરું છું જે રિફ્લેક્ટ કરે છે એ બે વિરુદ્ધનો આલેખ ડ્રો કર્યો. શું કર્યું એને ભાઈ આલેખ ડ્રો કર્યો. અને આલેખ કેવો મળ્યો તો કે સુરેખ આલેખ મળ્યો. એટલે એના ઉપરથી એને ઓબ્ઝર્વેશન કર્યું, કન્ક્લુઝન કાઢ્યું કે ભાઈ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ થાય છે શું તો કે આવૃત્તિ જે છે એ પણ વધે છે, ફ્રીક્વન્સી પણ વધે છે. હાઇડ્રોજન કરતાં હિલિયમની વધારે, હિલિયમ કરતાં લિથિયમની વધારે, લિથિયમ કરતાં બેરેલિયમની વધારે. તો કહેવાનો મતલબ જે આલેખ ડ્રો કર્યો એ આલેખ ઉપરથી, આલેખ આપણે ડ્રો કરી પહેલાં, એ આલેખ શું કહેવા માગે છે એની વાત કરી. હેનરી મોસ્લે વૈજ્ઞાનિકે શું કર્યું તો કે એક્સરેઝ જે છે દરેક તત્વ પર એક્સરેઝ
આપાત કરી રિફ્લેક્ટ થતી એટલે કે બહાર નીકળતી વેવલેન્થ, રિલીઝ થતી વેવલેન્થ, બહાર નીકળતી અથવા તો એમ કહી શકાય પરાવર્તિત થતી આવૃત્તિ, એક્સરેઝ આપાત કરી પરાવર્તિત થતી આવૃત્તિ એટલે કે √V એની નોંધ કરી અને એક આલેખ ડ્રો કર્યો. હેનરી મોસલે શું કર્યું? એ આલેખ જે છે એ પરમાણુ ક્રમાંક એટલે અથવા તો એમ બોલાય કે √V વિરુદ્ધ પરમાણુ ક્રમાંક નો આલેખ દોર્યો. બરોબર. અને એ આલેખ કેવો મળ્યો? તો કે એ આલેખ સુરેખ આલેખ મળે છે. સુરેખ આલેખ મળે. ચલો, એ આલેખ કેવો છે એની વાત કરી. આવી રીતના આલેખ ડ્રો કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા એને લીધું √V, બરાબર. અહીંયા લીધો એને પરમાણુ ક્રમાંક, બરાબર. પરમાણુ ક્રમાંક આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આલેખ કેવો મળ્યો? આવો સુરેખ આલેખ મળ્યો. સુરેખ આલેખ મળ્યો એટલે એને શબ્દ જે છે ચેન્જ કર્યો. શબ્દ કયો ઉપયોગમાં લીધેલો? તો કે શબ્દ જે છે પરમાણુ ક્રમાંક, આ શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ ગણ્યો. આ √V એટલે ક્ષકિરણની આવૃત્તિ, √V એટલે ક્ષકિરણની આવૃત્તિ, ફ્રીક્વન્સી, બરાબર. આ પોઈન્ટ માટે વિચાર કર્યો. અહીંયા હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક માની લો આટલો 1 હતો તો આવૃત્તિ આટલી મળી. પછી માની લો હિલિયમ માટે વાત કરો તો પરમાણુ ક્રમાંક વધ્યો તો આવૃત્તિ એ વધી. પછી માની લો બેરેલિયમ માટે વાત કરો તો પરમાણુ ક્રમાંક વધ્યો, આવૃત્તિ એ વધી. પછી માની લો કે ભાઈ બોરોન માટે વાત કરી, લિથિયમ માટે વાત કરો તો આવૃત્તિ વધી, પરમાણુ ક્રમાંક વધ્યો. દરેક પોઈન્ટ માટે એને શું કર્યું? તો કે આવી રીતના આલેખ ડ્રો કર્યા બધાના, દરેક તત્વોના, બરાબર. અને એ આલેખ કેવા મળ્યા? સુરેખ આલેખ મળે છે. આ રીતના એમ કહી શકાય. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે એમ હંમેશા માટે √V નું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. આના ઉપરથી આલેખ ઉપરથી શું કહી શકાય? તો કે આવું કહી શકાય કે ભાઈ જેમ તમે પરમાણુ ક્રમાંક વધારો એમ હંમેશા માટે √V એનું મૂલ્ય વધે છે. પરમાણુ ક્રમાંક ઘટે તો √V શું થાય છે? ઘટે છે. એકબીજાના સમપ્રમાણમાં, આ વસ્તુ ખબર પડી, એકબીજાના સમપ્રમાણમાં કહી શકાય. સુરેખ આલેખ મળ્યો. સુરેખ આલેખનો મતલબ આપણે ખબર પડી જાય ભાઈ કે ભાઈ એક ભૌતિક રાશિ વધે, બીજી ભૌતિક રાશિ વધે છે. આ ભૌતિક રાશિ ઘટે તો આ ભૌતિક રાશિ ઘટે છે. જ્યારે મેન્ડલીફમાં શું થતું હતું? મેન્ડલીફના આવર્ત કોષ્ટકમાં ઘણીવાર જે છે પરમાણુ ભારને આધારે જે ઇમ્પોર્ટન્ટ આ મેન્ડલીફના આવર્ત કોષ્ટકમાં આવો આલેખ થતો હતો કે ભાઈ દાખલા તરીકે પરમાણુ ભાર વધ્યો, બરાબર. પછી ક્યારેક જે છે ઘટી જતો હતો, ક્યારેક વધી જાય, વળી ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય. આ મેન્ડલીફ માટે મેન્ડલીફ એ પોતાનો જે લો છે એ ઘણી બધી વાર જે છે ઓબે નહોતો થતો, બરાબર. સમસ્થાનિકોની વાત કરો તમે તો સમસ્થાનિકો માટે મેન્ડલીફના આવર્ત કોષ્ટકમાં જે છે પ્રોબ્લેમ થઈ જતો. હાઇડ્રોજનનું સ્થાન તમે નક્કી કરવા જાઓ તો હાઇડ્રોજનના સ્થાનમાં પ્રોબ્લેમ થાય કે આને સમૂહ નંબર 1માં મૂકવો હાઇડ્રોજનને, કે સમૂહ નંબર 17 એટલે કે હેલોજન સમૂહમાં મૂકવો. નક્કી ન કરી શકાય. મેન્ડલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ ધ્યાન રાખવાની. આપણે મેન્ડલીફ જે છે એના આવર્ત કોષ્ટકની મર્યાદા પહેલી શું? તો કે એનો પોતાનો લો, જેને નિયમ આપેલો કે કોઈ પણ તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય હોય છે. તો એ જે લો છે એ પોતે ઘણી બધી વાર જે છે ઓબે ન કરી શક્યો, એનો અમલ ન કરી શક્યો. ઘણી બધી વાર પરમાણુ ક્રમાંક વધ્યો, પરમાણુ ભાર વધ્યો, પછી ઘટી જતો હતો, વળી પાછો વધે, વળી ક્યારેક ઘટી જાય, વળી પાછો વધે. એવી રીતના તત્વો જે છે એને ક્લાસિફાય, વર્ગીકરણ કર્યું. બીજી વસ્તુ, સમસ્થાનિકોનો એને કાંઈ ઉલ્લેખ જ નહોતો કર્યો. મેન્ડલીફે સમસ્થાનિકોનો કાંઈ ઉલ્લેખ જ નહોતો કર્યો, બરાબર. તમને એની મર્યાદા વિશે પહેલાં થોડીક માહિતી આપી દઉં, પછી આપણે થોડીક આગળ વાત કરી.
કે દાખલા તરીકે મેન્ડલીફ આવર્ત કોષ્ટક જે છે, મેન્ડલીફ આવર્ત કોષ્ટક એની મર્યાદાઓ, મેન્ડલીફ આવર્ત કોષ્ટકની મર્યાદા શું હતી? તો કે પહેલી મર્યાદા કે ભાઈ એનો જે નિયમ છે મેન્ડલીફનો આવર્તનીય નિયમ મેન્ડલીફે જ ઘણી બધી વાર ઓબે ન કર્યો. આવર્તનીય નિયમ ઘણા તત્વો માટે એનો અમલ કરી શકાય નહીં. આ પહેલી મર્યાદા. ઉદાહરણ આપીએ એટલે વધારે ખબર પડે. આયન છે બરોબર, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝીંક, અથવા તો આયન બરોબર 26. આ નંબર જે છે પરમાણુ ક્રમાંક 26. 27 નંબર કોબાલ્ટ, 28 નંબર નિકલ, 29 નંબર જે છે કોપર બરોબર. આના નામ Z બરાબર 27 અને Z બરાબર 28. પરમાણુ ભારની વાત કરો તો આ 55 છે, આ જે છે 59 છે, તો આ જે છે 58.5 થઈ. 58.5 એટલે એનો મતલબ ખરેખર તો પરમાણુ ભાર જે છે વધવો જોઈએ ને, પરમાણુ ભારના ચડતા ક્રમમાં આવવું જોઈએ. એટલે કે 55 પછી 59 બરોબર, પણ 59 પછી 58.5 નહીં, વધારે આવવું જોઈએ. પણ અહીંયા લો જે છે ઓબે થતો નથી, એટલે કે એની મર્યાદા થઈ ગઈ. નંબર 2, બીજા નંબરની મર્યાદાની વાત કરો. બીજા નંબરની મર્યાદા શું કહે છે? તો કે મેન્ડલીફે સમસ્થાનિકો વિશેની કોઈ માહિતી આપી જ નહીં. સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં ક્યાં છે? સમસ્થાનિકો એટલે ખબર પડે ને, સમસ્થાનિકો મેન્ડલીફે સમસ્થાનિકો વિશે કોઈ માહિતી આપી નહીં બરાબર. સમસ્થાનિકો એટલે ખબર પડે ને, સમસ્થાનિકોનો મતલબ શું થાય ભાઈ? કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર જુદા જુદા હોય, અલગ અલગ હોય, એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું. કાર્બન છે, કાર્બનના 12, 13 ને 14 3 અલગ અલગ સમસ્થાનિકો છે કાર્બનના. પરમાણુ ક્રમાંક તો ખબર છે, 3 3 નો 6 થાય. હાઇડ્રોજનના પણ 3 છે, 1H1, 1H2, 1H3, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તો હવે એના વિશે કોઈ માહિતી ન આપી. એને શું કર્યું? એનું જે ટેબલ હતું એ ટેબલમાં કાર્બન જે છે મેન્ડલીફના આવર્ત કોષ્ટકની અંદર પરમાણુ ભારના જે છે, માની લો કે પહેલાં હાઇડ્રોજન લખ્યો, લિથિયમ લખ્યો, બેરેલિયમ લખ્યો, બોરોન લખ્યો, કાર્બન લખ્યો, નાઇટ્રોજન લખ્યો. કાર્બન જે છે એમાં એને કાર્બન 12ની જ વાત કરી, આ જ સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. હવે માની લો 14 હોય તો નાઇટ્રોજનનો પણ જે છે એ શું છે? પરમાણુ ભાર 14 છે. તો પ્રશ્ન થઈ જાય ને કે ભાઈ 12 જે છે અહીંયા કાર્બન 14, તો અહીંયા નાઇટ્રોજન 14 આવે. નાઇટ્રોજનને ક્યાં મૂકો? અહીંયા માની લો કે કાર્બન 14 મૂકો, એના પછી તત્વો 12 પછી 13 મૂકો, 13 પછી 14 મૂકો, તો નાઇટ્રોજન જે 14 છે પરમાણુ, એ તત્વને ક્યાં મૂકો? સમસ્થાનિકોનો કાંઈ પ્રશ્ન જે છે એમાં સોલ્વ ન થયો બરાબર. તો આ એક વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. મેન્ડલીફના આવર્ત કોષ્ટકની મર્યાદા ટેક્સ્ટ બુકમાં ક્યાંય બહુ તમને જોવા નહીં મળે. આ માહિતી બહુ વિચારવા જેવી બાબત છે. ઘણી બધી વાર નીટ લેવલની જે એક્ઝામ હોય છે, JEE લેવલ, એમાં આ બધી વસ્તુ જે છે તમને કામ આવતી હોય. સમજાય છે શું કહું છું? ટેક્સ્ટ બુકમાં માહિતી તમને નહીં ખબર પડે કે ભાઈ મેન્ડલીફના આવર્ત કોષ્ટકની મર્યાદા શું છે. સમસ્થાનિકો વિશેની કોઈ માહિતી એમાં આપેલી નહોતી એના આવર્ત કોષ્ટકમાં. ત્રીજી બાબત, ત્રીજી એની મર્યાદાની વાત કરી તો કે હાઇડ્રોજનનું સ્થાન, હાઇડ્રોજનના સ્થાન વિશે કોઈ માહિતી, કોઈ ચોક્કસ માહિતી ન મળે મેન્ડલીફના આવર્ત કોષ્ટક. કારણ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બરોબર, એ હાઇડ્રોજન આલ્કલી સમૂહ, એટલે કે સમૂહ નંબર 1, અને બીજો સમૂહ લખું સમૂહ નંબર 17, અને આપણે આલ્કલી કહીશું, અને આપણે
હેલોજન કહે છે. બે જેવા ગુણધર્મ ધરાવે છે, જે તમે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણી ગયા છો કે હાઇડ્રોજન જે છે એ આલ્કલીની જેમ કે એક ઇલેક્ટ્રોન, સોડિયમ છે માની લો, એક ઇલેક્ટ્રોન રિલીઝ કરી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે ને H+, એમ હાઇડ્રોજન એ બનાવે છે. બીજી વસ્તુ, હેલોજનની જેમ હાઇડ્રોજન જે છે દ્વિપરમાણુ H2, Cl2, Br2, I2 ગેસ સ્વરૂપે છે ને, આના જેવા ગુણધર્મો ધરાવે છે હેલોજન જેવા. હાઇડ્રોજનની જેમ હાઇડ્રોજન જે છે આલ્કલીની જેમ ગુણધર્મો ધરાવે છે, એની સાથે ડિફરન્ટ પણ પડે છે કે ભાઈ હાઇડ્રોજન જે છે એ તો વાયુ છે, આલ્કલી રિયા એ શું છે, ધાતુ છે ને, આલ્કલી ધાતુ છે, હાઇડ્રોજન કેવા છે, વાયુ સ્વરૂપે છે. હેલોજનમાં એમ એ ગેસ સ્વરૂપે છે, પણ સામે હું એમ કહી શકું કે પ્રતિક્રિયાત્મકતા હેલોજન તત્વની કેવી હોય, વધારે હોય. આયનીકરણ એન્થાલ્પીની વાત કરી શકો, બરાબર. તો કહેવાનો મતલબ એ કે હાઇડ્રોજનના સ્થાન વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહીં. મેનલિફના આવર્ત કોષ્ટકમાં તો આ મર્યાદાઓ થઈ ગઈ, 3 અલગ અલગ મર્યાદા છે મેનલિફના આવર્ત કોષ્ટકની. તો આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર પડી. એ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ શું કહે છે, પરમાણુ ક્રમાંક શબ્દ ને મહત્વ વધારે આપવામાં આવે આધુનિક આવર્ત કોષ્ટકમાં. આ શબ્દ એટોમિક નંબર, ગ્રાફ ડ્રો કર્યો, સુરેખ આલેખ મળ્યો, તો એને શું કર્યું, પરમાણુ ક્રમાંક જે છે એને આધારે ચડતા ક્રમમાં ગોઠવવાનું ચાલુ કર્યું. હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે. અને આધુનિક નિયમ આપ્યો. આધુનિક નિયમ શું કહે છે કે કોઈ પણ તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો હંમેશા માટે પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કોઈ પણ તત્વના આધુનિક નિયમ શું કહે છે, દરેક તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. શબ્દ બહુ મહત્વનો, પરમાણુ ક્રમાંક શબ્દ લખવો પડે, પરમાણુ ભાર નહીં. જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ અમુક નિશ્ચિત સમયે પિરિયોડિક ફંક્શનમાં હોય કોના, એટોમિક નંબરના, એમ જેમ એટોમિક નંબર વધતો જાય એમ શું થશે, તો કે એમ જે છે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે છે શું થશે, પુનરાવર્તિત થશે. ચાલો હજી આગળ વાત કરી થોડુંક. પરમાણુ ક્રમાંકનો મતલબ શું થાય? પરમાણુ ક્રમાંક એટલે કે કોઈ પણ તત્વોમાં રહેલા નંબર ઓફ પ્રોટોન. પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. પરમાણુ ક્રમાંકનો મતલબ કોઈ પણ તત્વમાં રહેલા નંબર ઓફ પ્રોટોન. પ્રોટોન જે છે, પ્રોટોનની સંખ્યા અથવા શું કહી શકો, તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ને શું કહેવાય, પરમાણુ ક્રમાંક. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. તેનું ઉદાહરણ આપીએ એટલે વધારે ખબર પડે. દાખલા તરીકે સોડિયમની વાત કરો, Z = 11 પરમાણુ ક્રમાંક છે સોડિયમ.
તો સોડિયમમાં ખબર પડે કે ભાઈ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હશે. તો 11 પ્રોટોન છે એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. તટસ્થ પરમાણુ હોવો જોઈએ. આયન માટે એવું ન કહી શકાય. આયન માટે તમે શું કહી શકાય? નંબર ઓફ ઇલેક્ટ્રોન. આ તટસ્થ પરમાણુ માટે તમે 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોનના આધારે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 કહી શકો. પણ સોડિયમ પ્લસ તમે લખો તો એની અંદર શું થાય? 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થઈ જાય. આ વસ્તુ ખબર પડે? તો એનો પરમાણુ ક્રમાંક નંબર ઓફ પ્રોટોનને આધારિત. પછી ઇલેક્ટ્રોન નો આવે તટસ્થ પરમાણુ માટે, બરોબર. પણ જો આયન હોય તો આનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોન કેટલા છે? 10 છે. એના ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક ન કહી શકાય. સમજાય છે શું કહેવા માગું છું? મારી બાબત જે છે, હું જે કહેવા માગું છું એ વસ્તુને તમે સમજી શકો છો. દાખલા તરીકે હું એક ઉદાહરણ બીજું લઉં. મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ Z બરાબર 12 નંબરનું તત્વ છે, બરોબર. તો મેગ્નેશિયમમાં 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન હશે. તો 12 પ્રોટોન છે એટલે એનો પરમાણુ ક્રમાંક 12 છે. પણ Mg+2 તમે લખો તો એનો મતલબ એવો થાય કે એમાં 12 પ્રોટોન થયા અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એનો મતલબ એનો પરમાણુ ક્રમાંક તો પ્રોટોનને આધારે જ થશે કે 12 પ્રોટોન છે એટલે 12 નંબરનું તત્વ. 12 નંબર એનો પરમાણુ ક્રમાંક આવે, 10 નહીં આવે. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ. શું કહેવા માંગે છે? પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોન દરેક તત્વ માટે તમે કોઈ પણ તત્વ લઈ લો આવર્ત કોષ્ટકમાં 118 તત્વો છે. 118 તત્વોમાંથી કોઈ પણ તત્વ લ્યો, દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હશે. એટલે એના આધારે જ એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો દરેકના કેવા હોય? જુદા જુદા હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં કેવી હોય? માની લો નાઇટ્રોજનની વાત કરો. નાઇટ્રોજન 7 નંબરનું તત્વ છે. તો નાઇટ્રોજનની અંદર એવું કહી શકાય કે એની અંદર 7 ઇલેક્ટ્રોન આવેલા છે. માની લો બોરોન છે. બોરોન, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ ને બોરોન 5 નંબરનું તત્વ છે. તો એની અંદર 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન છે. દરેક તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય એટલે એનો મતલબ એની ઇલેક્ટ્રોનિક રચના પણ કેવી હોય? જુદી જુદી હોય બધાની. એટલે બધાના રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ હોય. ઇલેક્ટ્રોન અલગ અલગ હોય તો ઇલેક્ટ્રોનિક રચના પણ અલગ અલગ હોય ને. સમજાય છે? ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, જેમ આપણે માની લો હાઇડ્રોજન માટે શું લખી છે? 1s1, હિલિયમ માટે 1s2 લખી છે, બરાબર. લિથિયમ હોય તો 1s2 2p1 3 નંબર છે. એટલે સમજાય છે શું કહું છું? દરેક તત્વમાં આપણે 2 પોઈન્ટ લખશું. દરેક તત્વ માટે હંમેશા માટે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા, દરેક તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય છે. આથી દરેકની ઇલેક્ટ્રોન રચના પણ જુદી જુદી જોવા મળે. દરેકની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવાથી ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોવાથી દરેક તત્વના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો કેવા મળે? જુદા જુદા મળે છે. સમજાય છે શું કહેવા માંગુ છું? ઇલેક્ટ્રોન દરેકમાં અલગ અલગ હશે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બધાની અલગ અલગ થશે. હાઇડ્રોજન હોય તો 1s1 લખો છો, Z બરાબર 1. હાઇડ્રોજન તત્વ એની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. Z બરાબર 2. હિલિયમ એની ઇલેક્ટ્રોન રચના 1s2 થાય, બરાબર. Z બરાબર 3. લિથિયમ એની ઇલેક્ટ્રોન રચના 1s2 2p1 થાય. પછી Z બરાબર 4. બેરેલિયમ 1s2 2p2 થાય.
સમજાય? દરેકની ઇલેક્ટ્રોન રચના 2px1 બરાબર. તો કોઈ પણ તત્વો માટે ઇલેક્ટ્રોન રચના, માની લો કે સોડિયમ છે, Z બરાબર 11, સોડિયમ ઇલેક્ટ્રોન રચના આમ લખી નાખો, નિયોન ની લખો, પછી શું થાય? 3s1 લખાય. સમજાય છે શું કહું છું? તો ઇલેક્ટ્રોન રચના બધાની અલગ અલગ મળે, નંબર ઓફ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય, પરમાણુ ક્રમાંક બધાના અલગ અલગ હોય. હજી આપણે થોડુંક ડીપમાં જઈએ, હજી આગળ વિચાર કરી તો કે વેલેન્સ ઓર્બિટ એટલે વેલેન્સ સેલની વાત કરી છે. બાહ્યતમ કક્ષામાં દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. વેલેન્સી કોને કહેવાય? સંયોજકતા. પહેલા તો વેલેન્સ સેલ એટલે શું? વેલેન્સ સેલ અથવા તો લાસ્ટ ઓર્બિટ, આનું બીજું નામ બોલી શકો તમે, લાસ્ટ ઓર્બિટ. બરાબર. લાસ્ટ ઓર્બિટ એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં દરેકમાં વેલેન્સી, જે દરેક તત્વોમાં, એક પોઈન્ટ એવો લખી, દરેક તત્વોમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? આ વસ્તુ ખબર પડે, જુદી જુદી હોય. સમજાય છે? દરેક તત્વોમાં બાહ્યતમ કક્ષામાં એટલે કે વેલેન્સ ઓર્બિટમાં, વેલેન્સ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં જુદી જુદી હોવાની, એટલે બધાની વેલેન્સી પણ અલગ અલગ મળશે. વેલેન્સી એટલે સંયોજકતા. સંયોજકતા કોને કહેવાય? તો કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો એમ કહેવાય કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એને એની શું કહેવાય? સંયોજકતા કહેવાય. હવે જો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જઈએ છીએ ધીમે ધીમે, સંયોજકતા એટલે કે દરેક તત્વ કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા મેળવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યાને જ શું કહેવાય? એને સંયોજકતા વેલેન્સી જે છે. આનું ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે. દરેક તત્વોમાં બાહ્યતમ કક્ષામાં, માની લ્યો કે ભાઈ સોડિયમની વાત કરો તો 1 ઇલેક્ટ્રોન છે, બરાબર, તો એની વેલેન્સી આપણે લખીએ છીએ +1. મેગ્નેશિયમ છે તો એની બાહ્યતમ કક્ષામાં 2 થાય, તો એની વેલેન્સી +2 લખી છે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એની જે સંખ્યા હોય, નંબર ઓફ ઇલેક્ટ્રોન, એને એની શું કહેવાય? તો કે એને એની સંયોજકતા કહેવાય. ચલો, આ વસ્તુ ખબર પડે છે શું કહેવા માંગુ છું? આધુનિક આવર્ત કોષ્ટક, ન્યુક્લિયસ વિશેની માહિતી ખબર પડી, મૂળભૂત કણો, પ્રોટોન, ઇલેક્ટ્રોનની જાણકારી મળી, એક્સરે વિશેની માહિતી મળી, સ્પેક્ટ્રમ, આવૃત્તિ, આ બધી વસ્તુની ખબર પડી. હેનરી મોસ્લે આવ્યો વૈજ્ઞાનિક, લાસ્ટ અત્યારે જે આધુનિક આવર્ત કોષ્ટક ભણી છે. ગ્રાફ ડ્રો કર્યો, √V પરમાણુ ક્રમાંક. ગ્રાફની અંદર એને શું કર્યું? દરેક તત્વ લીધું, હાઇડ્રોજન લીધું, એક્સરે બીમ ફ્લો કર્યું, એક્સરે બીમ જે છે આપાત કર્યું, રિફ્લેક્ટ થતી વેવલેન્થ જે છે આવૃત્તિ, ફ્રીક્વન્સી નોંધ કરી √V. વળી પાછું હિલિયમ લીધું, એની ઉપર એક્સરે આપાત કર્યું, વળી પાછી એમાંથી રિફ્લેક્ટ થતી જે છે વેવલેન્થ નોંધ કરી, ઓબ્ઝર્વેશન કર્યું, નોટ કર્યું, ગ્રાફ ડ્રો કરી નાખ્યો. ગ્રાફ કેવો મળ્યો? સૂર્યખાલેખ મળ્યો. સૂર્યખાલેખ મળે એટલે ખબર પડી જાય કે ભાઈ હંમેશા માટે એને એવું નોંધ્યું કે ભાઈ પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય છે એમ હંમેશા માટે શું થાય છે? તો કે √V એટલે કે આવૃત્તિ એક્સરેઝની શું થાય છે? વધતી જાય છે. એટલે પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમાંક એકબીજાના સમપ્રમાણમાં થઈ ગયું, વધારે મહત્વનો બન્યો. ચલો, આટલી વસ્તુ દરેક વિદ્યાર્થીઓ અને મિત્રોને ખબર પડી ગઈ શું કહેવા માંગે છે? બરોબર. ચાલો, આટલું આપણે રફ કરી નાખી. શું કે છે? બરાબર. નોંધ કરતી જવાની તમારી બુકમાં. હું જે કાંઈ બોર્ડની અંદર લખું એ તમે થોડુંક નોટ કરતા જાઓ, નોટ બનાવતા જાઓ, તો આ વસ્તુ વધારે સરળતાથી સમજી શકશો હું જે કહેવા માગું છું એ. ચાલો, હજી આગળ વાત કરીએ. શું મેં તમને કીધું? તો કે ભાઈ દરેકની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય,
નંબર ઓફ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન અલગ અલગ હોય બધાની. ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોય. ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોય એટલે દરેકની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોય. વેલેન્સ ઓર્બિટ જે છે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય. સંયોજકતા બધાની અલગ અલગ હોય. આથી શું કહી શકાય? દરેકના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. સંયોજકતા પોઈન્ટ જે છે આપણે લાસ્ટ વાત કરી એ પોઈન્ટને સમજી. માની લો કે સોડિયમ છે. સોડિયમ Z બરાબર 11 નંબરનું તત્વ છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ કેન્દ્ર બરાબર. એમાં પહેલામાં ન્યુક્લિયસ, પછી 2 ઇલેક્ટ્રોન બરાબર. પછી શું આવે? 1 2 3 4 5 6 7 અને 8. અને ત્યાર પછીની જે કક્ષા રહી એમાં 1 ઇલેક્ટ્રોન. એની ઇલેક્ટ્રોન રચના આમ થાય 2 8 અને 1. તો આ વસ્તુ જો સમજો શું કહેવા માંગે છે. આ ન્યુક્લિયસ છે બરાબર. ન્યુક્લિયસની પહેલી બાહ્યતમ પહેલી કક્ષામાં પહેલા 2 ઇલેક્ટ્રોન, પછી 3, પછી 8 છે. 1 2 3 4 5 6 7 ને 8. ત્યાર પછી કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો સોડિયમ પરમાણુ શું કરશે ભાઈ? સોડિયમ પરમાણુ જે છે એ 1 ઇલેક્ટ્રોન જે છે એને અષ્ટક પૂર્ણ કરવા માટે ભાઈ 7 ઇલેક્ટ્રોનની જરૂર છે. હજી 7 ઇલેક્ટ્રોન તો એ મેળવી રહેશે. એની પાસે એટલી તાકાત જ નથી. તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એનો મતલબ શું થશે? સોડિયમ પ્લસ આયન બનાવી દેશે. એટલે એની વેલેન્સી કેટલી થશે? +1. 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો તો આ ઓર્બિટ પણ નીકળી ગઈ. આ ઓર્બિટ નીકળી ગઈ એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. સમજાય છે શું કહેવા માગું છું? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે દરેક તત્વમાં એવું કહી શકાય કે માની લો કે ભાઈ આ 1 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે એની વેલેન્સી કેટલી થઈ જાય? +2 થઈ જશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 ઇલેક્ટ્રોન માની લ્યો હોય તો એની વેલેન્સી કેટલી થઈ જાય? 3 થઈ જશે. +3. 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4 હોય તો શું થાય? તો શું કરે ભાઈ? 4 હોય તો 4 હોય તો એ શેરિંગ કરી નાખે. ભાઈ આપણી પાસે 4 તો છે જ. 4 છે તો હવે 4 મેળવવાના રહે અને 4 જે છે ગુમાવી દો એટલે વેલેન્સી જે છે એ પાર્ટનરશિપ થઈ જશે. 4માં શેરિંગ કરશે. 4 1 2 અને 3 સુધી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. +1 +2 +3 એ બધું બરાબર. 4 હોય ત્યારે શેરિંગ કરે ઇલેક્ટ્રોનનું. 5 હોય માની લો 5 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો શું કરશે? તો કે એને 3ની જ જરૂર છે. 3ની જરૂર છે એટલે શું કરે? 3 ઇલેક્ટ્રોન મેળવી લેશે. મેળવી લે એટલે એની વેલેન્સી કેટલી થઈ ગઈ? -3 થઈ ગઈ. ઇલેક્ટ્રોન મેળવે એટલે 3 ઇલેક્ટ્રોન મેળવી લે બરાબર. 6 હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. 2 ઇલેક્ટ્રોન મેળવે. વેલેન્સી કેટલી થઈ ગઈ? -2 અને -3 અને +3 અને +2 અને +1. 1 ઇલેક્ટ્રોન માની લો કે 7 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. 1 ઇલેક્ટ્રોન મેળવે. વેલેન્સી કેટલી થઈ ગઈ? -1. 8 હોય તો કંઈ પ્રશ્ન નથી. 1 2 3 સુધી ઇલેક્ટ્રોન ગુમાવે. 4માં પાર્ટનરશિપ કરે. 5 6 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને 8માં તો તટસ્થ થઈ ગયું. એમાં કાંઈ પ્રશ્ન જ નહીં આવે. તો સંયોજકતા એટલે કે કેટલા ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો મેળવે છે એને એની સંયોજકતા કહેવાય. આ વસ્તુ ખબર પડી ગઈ બરોબર. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પ્રિન્સિપાલ એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક વિશેની માહિતી થોડીક લઈ લે. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર સ્મોલ n. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર સ્મોલ n એ શું કહેવા માંગે છે એની વાત કરી. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર સ્મોલ n એટલે કક્ષકોની સંખ્યા દર્શાવે, નંબર ઓફ ઓર્બિટ દર્શાવે બરાબર. તો હેનરી મોસ્લે શું કામ કર્યું કે જેનો પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર 1 હતો એ બધાને એક લાઇનની અંદર મૂકી દીધા. જેની પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર જે છે 2 હતો એને બધાને એક લાઇનમાં મૂકી દીધા. 3 હતો એને એક લાઇનમાં, 4 હતો એને એક લાઇનમાં બરાબર. પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર એટલે નંબર ઓફ ઓર્બિટ. નંબર ઓફ ઓર્બિટ
બરાબર, કક્ષકોની સંખ્યા દર્શાવો. બરાબર, તો આમાં તમને ઉદાહરણ આપવું એટલે વધારે ખબર પડે. માની લો કે હાઇડ્રોજન છે, ઝેડ બરાબર 1 નંબર, ઇલેક્ટ્રોન રચના 1s1 2. હાઇડ્રોજન જે છે પછી હિલિયમ ઝેડ બરાબર 2, એની ઇલેક્ટ્રોન રચના 1s2. બરાબર, આ બે માટે વાત કરી. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n બરાબર 1, આઉટર મોસ્ટ ઓર્બિટ 1 કહેવાય, એક જ કક્ષા છે. આમાં n બરાબર 1 બરાબર એક જ કક્ષા છે. પછી માની લો લિથિયમથી વાત કરી, લિથિયમ ટુ નિયોન ઝેડ બરાબર 10, ઝેડ બરાબર 3. તો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2p1. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આમાં n બરાબર કક્ષકોની સંખ્યા 2, આની ઇલેક્ટ્રોન રચના 1s2 2p 1s2 2s2 2p 6 લખાય. તો આમાં જો પ્રિન્સિપલ ક્વોન્ટમ 6 ને 2 8 ને 2 10 થઈ ગયા. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 2. તો જેમાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં એનો મતલબ એવો થાય બે કક્ષકો હોય એવા તત્વોને એક લાઇનમાં મૂકેલા. હાઇડ્રોજન ને હિલિયમને એક લાઇનમાં મૂક્યા આવી રીતના. બરાબર, લિથિયમથી નિયોન 3 નંબરથી 10 નંબર સુધી એક લાઇનમાં મૂક્યા. સોડિયમથી આર્ગોન સુધી પાછી એક લાઇન બનાવી. આ જે છે શું છે? આવર્ત છે ને, આડી લાઇન એટલે ભાઈ આવર્ત. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનો મતલબ એવો થાય છે કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં n બરાબર 1 હોય, આવું લખીએ કે n બરાબર 1 હોય એને આવર્ત 1માં મૂક્યા, તત્વોને આવર્ત 1માં મૂક્યા. જેમાં n બરાબર 2 આવતું હોય એને આવર્ત નંબર 2માં, n બરાબર 3 આવતું હોય એને આડી હરોળ આવર્ત 3માં મૂક્યા. n બરાબર 4 આવતું હોય એને આવર્ત 4માં મૂક્યા. n બરાબર 5 આવતું હોય હેનરી મોસ્લે એને આવર્ત નંબર 5માં તત્વો મૂક્યા. n બરાબર 6 આવતું હોય એને આવર્ત નંબર 6માં મૂક્યા. અને n બરાબર 7 આવતું હોય એને આવર્ત નંબર 7માં મૂક્યા. બસ આટલા જ 118 તત્વો હતા. અત્યારની વાત કરી 118 તત્વો છે. એમાં મેક્સિમમ n બરાબર કેટલું આવે છે? 7 આવે છે. 7 આવર્ત સુધી હોય. નંબર ઓફ ઓર્બિટ કેટલી આવે છે? 7 આવે. 7 પછી 8મા નંબરની કોઈ આવર્ત છે જ નહીં, અથવા 8મા નંબરની ઓર્બિટ આવતી જ નથી. મેક્સિમમ એક કક્ષા, એની ઉપર બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, બસ એથી વધારે નહીં. 8મી નહીં. 8મી આવે તો n બરાબર 8, એટલે કે ભાઈ તો જે છે તમારે નવો આવર્ત એડ કરવો પડે, નવી એક લાઈન ડ્રો કરવી પડે ટેબલની અંદર. પણ એ તો પોસિબલ નથી. હજી અત્યારે હાલની તારીખમાં તમે વિચાર કરો તો 118 તત્વો છે. અને 118 તત્વો માટે મેક્સિમમ બધામાં નંબર ઓફ ઓર્બિટ કેટલી? 7 સુધી જોવા મળી છે. તો ટોટલ 7 આવર્ત છે. આવર્ત કોષ્ટકમાં આવર્ત કેટલા છે? અહીં લખાય આવર્ત જે છે એ કેટલા હોય? 7 હોય. 7 આવર્ત જે છે જોવા મળે છે. 8મો જોવા નથી મળતો. ટેબલ તમે ડ્રો કરો તો આવી રીતના ટેબલ જે છે એમાં આમ લખીએ કે ભાઈ પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો. બરાબર, આ રીતના ટેબલમાં 7 આવર્ત હોય. પછી 8મો હોય તો તમે એડ કરી શકો, પણ 8મો તો છે નહીં. ઝેડ બરાબર 8 તો છે જ નહીં. બરાબર, n બરાબર 8 થતું જ નથી. તો આ વસ્તુ ખબર પડી શું કહેવા માંગ્યું છે. 7 આવર્ત હોય. મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે નંબર ઓફ ઓર્બિટ કેટલી હોય? તો કે નંબર ઓફ ઓર્બિટ 7 હોય છે. 8મા નંબરની જોવા મળતી નથી. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા સુધી આપણે રાખશું. હજી તો મેં આમાંનામાં થોડુંક આપણે આગળ વધવાનું છે. મુખ્ય ક્વોન્ટમ આંક એક પોઈન્ટ લીધો છે. આમાંનામાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. પણ એ પહેલાં તમને માહિતી આ યાદ રાખજો, આ નોટ કરી લેજો. આ વસ્તુને દરેક જગ્યાએ કામ આવશે. ટેક્સ્ટ બુકમાં માહિતી નથી, પણ તમને આ ખબર હોવી જોઈએ કે મેનલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા. અમુક જગ્યાએ મેનલિફ પોતે જ પોતાના લોને ઓબે કરી શક્યો નહીં, અમલ ન કરી શક્યો નહીં. એના માટેનું ઉદાહરણ આપ્યું કે Fe, કોબાલ્ટ અને નિકલ 26, 27 ને 28. તો પરમાણુ ભાર 55, 59 ને 58.5 વધારે થવો જોઈએ ને, ખરેખર ચડતા ક્રમમાં આવવો જોઈએ.
વૈધો નહીં, એટલે એની લિમિટેશન થઈ ગઈ. સમસ્થાનિકોની કોઈ માહિતી આપી નહીં. કાર્બનના 3 સમસ્થાનિક છે તો એને 12 ને આધારે ટેબલ બનાવ્યું. જે કાર્બન મૂક્યો એ કાર્બન કયો 12 વાળો જ મૂક્યો, 13 વાળો ન જોયો, 14 વાળો ન જોયો. 14 વાળો મૂકવા જાય તો નાઇટ્રોજન 14નો પ્રશ્ન થઈ જાય. એના પછીનું તત્વ નાઇટ્રોજન 14 આવે. પ્રશ્ન થઈ જાય, ક્વેશ્ચન થઈ જાય, ક્યાં મૂકવું નાઇટ્રોજન 14ને? સમસ્થાનિકો વિશેની કોઈ માહિતી મળી નહીં. હાઇડ્રોજનનું સ્થાન, પોઝિશન ઓફ હાઇડ્રોજન ક્યાં મૂકવું? સમૂહ નંબર 1માં મૂકવું કે 17માં મૂકવું? કારણ કે 2 જેવા ગુણધર્મો ધરાવે છે, આલ્કલી જેવાય ધરાવે છે, હેલોજન જેવાય ધરાવે છે. 2 સાથે પછી ડિફરન્સ પણ છે. હાઇડ્રોજનની પોઝિશન વિશેની કોઈ માહિતી મળી નહીં. આધુનિક નિયમ યાદ રાખશો. આ બહુ આઈએમપી ક્વેશ્ચન, બહુ જે છે એમ કહી શકાય કે થિયરીમાં અથવા તો એમસીક્યુ માટે આ વસ્તુ ધ્યાન રાખવાની કે દરેક તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણુ ક્રમાંકના આવર્તની હોય છે. પરમાણુ ક્રમાંક એટલે કોઈ પણ તત્વમાં રહેલા નંબર ઓફ પ્રોટોન. તટસ્થ પરમાણુ માટે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન કહી શકાય. કારણ કે જેટલા પ્રોટોન હોય, ઉદાહરણ આપ્યું કે સોડિયમ છે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, પણ સોડિયમ પ્લસ હોય તો 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન જે છે થાય. તટસ્થ પરમાણુ માટે આયન માટે ન કહી શકાય. આયન માટેનો નંબર ઓફ પ્રોટોન જ કહેવું પડે. આયન માટે નંબર ઓફ પ્રોટોન એટલે જ પરમાણુ ક્રમાંક થાય. આ વસ્તુ ખબર પડી. દરેક તત્વમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય, ઇલેક્ટ્રોન અલગ અલગ હોય. પરિણામે શું થાય? બધાની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ થાય. બધાની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ થાય એટલે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા અલગ અલગ થાય. વેલેન્સી અલગ અલગ થાય. લાસ્ટ ઓર્બિટમાં, વેલેન્સ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા અલગ અલગ થાય, સંયોજકતા અલગ અલગ થાય. પરિણામે દરેકના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા મળે. એના માટે મેં ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવશે. સંયોજકતા +1, +2 અને +3 થાય. જો 4 ઇલેક્ટ્રોન હોય તો શેરિંગ કરશે ઇલેક્ટ્રોનનું. 5, 6 અને 7 હશે તો ઇલેક્ટ્રોન મેળવશે. 5 હોય તો 3 મેળવી લે, 6 હોય તો 2 મેળવી લે, 7 હોય તો 1 જ મેળવવાની જરૂર પડે. વેલેન્સી -3, -2, -1 થાય. અને આ વસ્તુ મુખ્ય ક્વોન્ટમમાં ટોપિક મેં ચાલુ કર્યો. હજી આમાં આધુનિક નિયમ જ ચાલે છે. હજી આ આધુનિક નિયમ સમજવા માટે આ બધા ટર્મ્સ, આ બધા શબ્દો ખૂબ જ સમજવા જરૂરી છે. સમજાય છે? બરાબર. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે નંબર ઓફ ઓર્બિટ, કક્ષકોની સંખ્યા દર્શાવે. એક મુખ્ય ક્વોન્ટમ આંક હોય એવા બધા તત્વોને એક લાઇનમાં મૂકી દીધા. મુખ્ય ક્વોન્ટમ આંક 2 હોય, આડી લાઇન બીજી એમાં મૂકી દીધા. મુખ્ય ક્વોન્ટમ આંક 3 હોય, હેનરી મોસ્લે એવા બધા તત્વો ગોઠવીને એક લાઇનમાં મૂક્યા. મુખ્ય ક્વોન્ટમ આંક 4 હોય, મુખ્ય ક્વોન્ટમ આંક 5 હોય, 6 હોય ને 7 હોય. 7 સુધી બરોબર. એટલે કે મેન્ડલિફના આવર્ત કોષ્ટકમાં જે આવર્ત હતા આડી લાઇન, એને હેનરી મોસ્લે શું કર્યું? મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે જે છે ગોઠવણી કરી. તો ટોટલ આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત હોય છે? ટોટલ 7 આવર્ત હોય છે. એ 7 આવર્ત જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે જે છે નક્કી કરવામાં આવે. બરાબર. હવે જે આપણે આગળ વાત કરશું, 8મા નંબરનો આવર્ત જોવા મળતો નથી. કારણ કે એમાં કક્ષકોની સંખ્યા મેક્સિમમ કેટલી થાય? તો કે 7. પહેલી, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી ને 7મી. 8મા નંબરની છે નહીં. એટલા માટે આપણે આવર્ત કોષ્ટકમાં 8મી આડી લાઈન એટલે કે આવર્ત લખતા નથી. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચર લેશું, નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે સમૂહ વિશેની બધી માહિતી, સમૂહ કોને કહેવાય, ટોટલ 1 થી 18 સમૂહ છે. જે પહેલા સમૂહ પાડ્યા હતા કે 1A, 2A, બરાબર, 1B, 2B, એ રીતના જે ભાગ પાડેલા હતા મેન્ડલિફ, એ હેનરી મોસ્લે ડાયરેક્ટ એના નંબર 1 થી 18 એ 18 સમૂહ વિશેની માહિતી જે છે આપી. ચલો આટલું તૈયાર કરી નાખજો. ઓકે, બાય બાય સ્ટુડન્ટ.